वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુજરાતની અત્યંત પવિત્ર નદી એવી સાબરમતીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું। કેટલાક લોકો સાબરમતીનો અર્થ કરતા કહે છે કે સા ભ્રમતી ઇતિ સાબરમતી, અર્થાત કે જે ભમ્યા કરે છે એને સાબરમતી કહેવાય છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે। બધી જ નદીઓ જે છે એ પોતપોતાના સ્થાનની અંદર ભમ્યા જ કરતી હોય છે, એટલે જે પંડિતોએ આ અર્થ કરેલો છે એ સંપૂર્ણપણે અયોગ્ય છે। સાબરમતી નામ એટલે માટે પડેલું છે કે આ સાબરમતીના તટની ઉપર અનેક સાબરો જે છે એ જોવા મળતા હોવાથી આ નદીનું નામ સાબરમતી પડેલું છે। આ સાબરમતી જે સ્થાન પર વહી રહી છે એ ધર્મારણ્ય ક્ષેત્ર કહેવાય છે, અને આ ધર્મારણ્ય ક્ષેત્ર જે છે એનો ઉલ્લેખ પુરાણોની અંદર જોવા મળે છે। આ ધર્મારણ્ય ક્ષેત્ર જે છે એ અત્યંત પવિત્ર ક્ષેત્ર છે, અને આ પવિત્ર ક્ષેત્રની અંદર સાબરમતી નદી જે છે એ વહી રહી છે। આ સાબરમતી નદીના પ્રાગટ્યની કથા એવી છે કે એક વખતની વાત છે, ગુજરાતની અંદર ભયંકર અકાલ પડ્યો। નદી છે, નાળા છે, એ બધું જ સુકાઈ ગયું છે। ગુજરાતના રાજા જે છે એ પણ પ્રજાની રક્ષા કરવા માટે અસમર્થ થઈ ગયા। ત્યારે કશ્યપ ઋષિ જે છે એ પ્રજાની પરિસ્થિતિ જોઈને અત્યંત દ્રવિત થઈ જાય છે, અને પોતે કૈલાસની અંદર ભગવાન શંકરની પાસે આવે છે, અને બે હાથ જોડીને ભગવાન શંકરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમારા જટાજૂઠમાંથી થોડું જળ જે છે એ અરાવલી પહાડની પેલે બાજુ ટપકાવો, કારણ કે ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ બહુ વિપરીત થઈ ગઈ છે। કશ્યપ ઋષિની પ્રાર્થના સાંભળી ભગવાન શંકરે પોતાની જટાજૂટમાંથી કેટલુંક જળ જે છે એ અરાવલી પહાડની પેલે બાજુ ટપકાવ્યું, અને એ જળ પડતા એમાંથી એક નદી પ્રગટ થઈ જે સાબરમતીના નામથી ઓળખાય છે। ભક્તો, સાબરમતી નદી જે છે એ ભગવાન શંકરની જટામાંથી પ્રગટ થઈ છે, એટલે જે પ્રમાણે ગંગાજીનું મહાત્મ્ય છે તે જ પ્રમાણે સાબરમતીનું મહાત્મ્ય છે। પદ્મ પુરાણની અંદર આ કથા જે છે એ જોવા મળે છે। આ સાબરમતીના કિનારા પર કશ્યપ ઋષિનો આશ્રમ છે, વશિષ્ઠ ઋષિનો આશ્રમ છે, ગૌતમ ઋષિનો આશ્રમ છે, દધીચી ઋષિનો આશ્રમ છે। અત્યારે તો પ્રાયઃ એ આશ્રમો જે છે જોવા નથી મળતા, પરંતુ પૌરાણિક વખતની અંદર એ બધા જ આશ્રમો જે છે ત્યાં ઉપસ્થિત હતા। એટલે સાબરમતી નદી જે છે જેનું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર જોવા મળે છે, પદ્મ પુરાણની અંદર આ નદીનું વિસ્તારથી મહાત્મ્ય જે છે એ બતલાવવામાં આવેલું છે। આ નદીના તટની ઉપર જપ કરવામાં આવે, દાન પુણ્ય કરવામાં આવે તો એ દાન પુણ્ય કરનારાને અક્ષય ફલની પ્રાપ્તિ થાય છે। આ નદીની અંદર સ્નાન કરવા માત્રથી મનુષ્યના કેટલાય જન્મોના પાપો જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે। અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હરિકૃષ્ણ અર્થાત કે સ્વામિનારાયણ નામ ધારણ કરીને ધરાતલની ઉપર પ્રગટ થયા, ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે પણ કેટલીય વખત અમદાવાદ પધારી સાબરમતી નદીની અંદર સ્નાન કરેલું છે, અને પોતાના શિષ્યોને સાથે જલક્રીડા કરેલી છે।
માટે ભક્તો, જ્યારે પણ તમે અમદાવાદ નગર જાઓ ત્યારે સાબરમતી નદીની અંદર સ્નાન અવશ્ય કરશો. અમદાવાદ શહેરની અંદર સાબરમતી નદી જે છે એ પોતાના પૂર્ણ રૂપથી વહી રહી છે. તો જ્યારે પણ તમે અમદાવાદ જાઓ ત્યારે અમદાવાદની અંદર વહેતી આ સાબરમતી નદીની અંદર સ્નાન અવશ્ય કરજો. સાબરમતી નદી ત્યાંથી વહેતી વહેતી મહારાષ્ટ્રની અંદર આવેલા પંઢરપુરની સમીપમાં આવેલ જે ચંદ્રાભાગા નદી જે છે, અમદાવાદ શહેર પધારો ત્યારે એક વખત આ સાબરમતી નદીની અંદર અવશ્ય સ્નાન કરજો. અમદાવાદ શહેરની અંદર સાબરમતી નદી જે છે એ પોતાના પૂર્ણ વૈભવથી વહી રહી છે. ભક્તો, આ સાબરમતીના કિનારા પર કશ્યપ ઋષિનો, વશિષ્ઠ ઋષિનો, ગૌતમ ઋષિનો અને દધીચી ઋષિનો આશ્રમ આવેલો હતો. પરંતુ અત્યારે એ આશ્રમ જે છે જોવા નથી મળતો. પરંતુ નદી જે છે એ અત્યારે જોવા મળે છે. આ નદીનો મહિમા જે છે એ પદ્મ પુરાણની અંદર જોવા મળે છે. ભારત વર્ષની અત્યંત પવિત્ર નદીઓની અંદર આ સાબરમતી નદીની ગણના થયેલી છે. માટે જ્યારે પણ તમે અમદાવાદ શહેર પધારો ત્યારે આ સાબરમતી નદીના દર્શન અવશ્ય કરજો અને એના જલની અંદર સ્નાન અવશ્ય કરશો, જેથી કરીને તમે તમારા બધા જ કલ્મશોથી મુક્ત થઈ જશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.